હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. હું છું તુષાર સુતરિયા. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને થોડુંક લેટ થઈ ગયેલું, એટલે વિડીયો શૂટ નહોતો કર્યો આગળ, કારણ કે હવે અત્યારે આવ્યો છું. મારી વાઈફને એક્ઝામ છે એટલે એને લઈને કોલેજ. તો એ એક્ઝામ આપવા ગઈ છે અને હું અહીંયા બહાર બેઠો છું એની માટે. એ એક્ઝામ આપીને આવે પછી આપણે જઈએ. એટલે આજના કામમાં છે કે આપણે એચઆરકેનું જે એઝ અ વોલેન્ટિયર કામ કરીએ છીએ, તો વ્યારા ત્યાં એક આશ્રમ શાળામાં કંઈ જરૂરિયાત હતી ગાડલાની એની રિક્વાયરમેન્ટ, તો એ એક આપવા ત્યાં જવાનું છે. તો મિત્રો ફાઇનલી 1.5 કલાકના વેઇટ બાદ એક્ઝામ પૂરી થઈ ગઈ છે. એક્ઝામ દઈને આવી ગઈ છે અને હવે અમે જઈએ છીએ સીધા કામરેજ, કારણ કે જે આગળ આપણે વાત કરી કે ગાડલા આપવા જવાનું છે, ગાડલા બનાવવાનો ઓર્ડર આપણે કામરેજ આપેલો છે, તો ટેમ્પાને બી ત્યાં બોલાવી લીધેલો છે અને ગાડલા બી ત્યાં છે. તો જમકુને ઘરે મૂકીને પછી હવે ત્યાં જોઈએ ગાડલા ભરીએ, અને પંકજભાઈને ને એ લોકોને મેં ત્યાં ડાયરેક્ટ ત્યાં જ બોલાવી લીધા. એ લોકો આવે પછી હવે જઈએ આગળ ત્યાં. કામરેજ ચોકડી વેટ્યા પછી જે આટલો રસ્તો છે ને, આ 1-2 કિલોમીટરનો, એટલો ખરાબ રસ્તો છે ને કે વાત જવા દો. જેટલી વાર અમારે વરાછાથી કામરેજ પહોંચતા લાગે ને, એટલી વાર અમારે કામરેજ ચોકડીથી ઘરે પહોંચતા લાગે ને. કામરેજ ચોકડીથી ઘર આપણું 2 કિલોમીટર થાય, તો જેટલી વાર 15 કિલોમીટર કાપવામાં લાગે ને, એટલી વાર 2 કિલોમીટરમાં લાગે છે. એવો રસ્તો ખરાબ છે. ફાઇનલી મિત્રો આપણો ટેમ્પો આવી ગયો છે. પ્રિન્સભાઈ પૂવા લઈને આવ્યા છે. હવે જઈએ, પહેલાં ગાડલા ભરીએ અને જોઈએ અંદર ટેમ્પામાં જગ્યા રહી તો ગાડી નથી લેવાની સાથે. મિત્રો આપણે પહેલાં વાત થઈ સવારે એ રીતે કે આ ગાડલા આવી ગયા છે. હવે પંકજભાઈ અને પ્રિન્સભાઈ બે ગાડલા ભરે છે ટેમ્પામાં, અને નક્કી એવું પંકજભાઈનું કેવું એવું છે કે જો ગાડલા ટેમ્પામાં સામી જતા જગ્યા વધે તો ગાડી હારી લેવી છે. ફાઇનલી મિત્રો ગાડલા ભરાઈ ગયા છે અને પ્રિન્સભાઈ ટેમ્પાને દોરી બાંધે છે. તો એ અને મિતભાઈ બે ભેગા થઈને દોરી બાંધી દે એટલે પછી આગળ નીકળીએ, કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે સેફટી કરવી જરૂરી છે દોરીની. અને અહીંયા પંકજભાઈ પેમેન્ટ કરે છે, તો એ પેમેન્ટ કરી દે ત્યાં સુધીમાં અહીંયા દોરી બંધાઈ જાય. તો દોસ્તો, જે પણ આપણી જરૂરિયાત હતી એ પ્રમાણે આશ્રમની રિક્વાયરમેન્ટ હતી 40 ગાડલાની, એ પ્રમાણે આપણે 45 ગાડલા બનાવ્યા છે અને 45 ગાડલા ડોનેટ કરવા માટે જઈએ છીએ. ટેમ્પો ભરાઈ ગયો છે એમના માટે, અને અમારે પ્રિન્સભાઈ જે છે પ્રોપર પેકિંગ કરે છે, કેમ કે વરસાદી વાતાવરણ છે. કદાચ વરસાદ આવે અને ગાડલા પલળી જાય તો ત્યાં વધારે મહેનત કરવી પડે અને સૂકવવા પડે, તો એ પ્રિન્સભાઈ કરે છે. અને આપણે જે ભાઈ પાસેથી ગાડલા બનાવ્યા છે, ખૂબ સારી ક્વોલિટીમાં ગાડલા આપણને બનાવી આપ્યા છે. 2 દિવસથી બનાવી દીધા હતા, પરંતુ અમે વરસાદના લીધે તેમજ આ કામરેજ વિસ્તારમાં પાણી ભરાયેલું હતું, જેના લીધે બહાર નહોતા જઈ શક્યા, એટલે આપણે ત્યાં દેવા નહોતા ગયા. અને આજે ફાઇનલી અમે દેવા જઈએ છીએ.
સાથે સાથે ખાસ એક વાત કે ભાઈએ જે અમને ગાડલામાં ખૂબ સારી રીતે બનાવી આપ્યા છે, ખૂબ સારી ક્વોલિટીમાં બનાવ્યા છે. અને બીજું એક ખાસ કહું કે ભાઈ આજે અમને આ જે બ્લેન્કેટ જોવો છો એ બ્લેન્કેટ પણ એ જે આશ્રમ પર આપણે જઈએ છીએ આશ્રમ શાળા માટે ડોનેટ માટે આપ્યા છે. એમની પાસે જે બ્લેન્કેટ હતા તો એમનું એ પણ આજે અમારી સાથે સેવામાં જોડાણા છે અને એમને કીધું કે આ જે બ્લેન્કેટ છે પણ ત્યાં તમે લેતા જાઓ અને ત્યાં બાળકોને એમને ઓઢવા માટે આપજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ કે તમે અમારી સાથે જોડાણા. ભાઈ હવે બ્લેન્કેટ ને જે છે બધું ગાડીમાં મૂકે અને આપણે પછી જઈએ ફટાફટ આશ્રમ પર. બાકી ટેમ્પો જો તમે જો એમ કમ્પ્લીટ કરી દીધો છે અમારે પ્રિન્સભાઈએ. પાણીનું ટીપું ના જવું જોઈએ, બરાબર ને? હા એમ. ચાલો કાંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ. મિત્રો હું ને પ્રિન્સભાઈ અમે બંને ટેમ્પામાં નીકળ્યા છીએ અને પંકજભાઈ અને મિતભાઈ એ બંને ગાડી લઈને આવે છે પાછળ, કારણ કે ટેમ્પામાં જગ્યા નહોતી. આપણે જોયું તમે એ પ્રમાણે પાછળ આખો ફૂલ થઈ ગયો છે અને આગળ એક જણો બેસી શકે તો બી મિતભાઈની એકની જગ્યા નહોતી રહેતી, અથવા પંકજભાઈ એક વધે અથવા હું એક બાકી રહી જાઉં, ગમે 2 જણા બેસી શકે. એટલે પછી એવું નક્કી કર્યું કાંઈ નહીં, ચાલો આપણે ગાડી જ લઈ લઈએ સાથે. એટલે પંકજભાઈ અને મિતભાઈ ગાડી લીધી છે. મિત્રો જો એકદમ જંગલમાં આપણે આવી ગયા છીએ અને મસ્ત મોર છે અહીંયા બેઠેલો. રોડ ઉપર હતો પણ આપણું વાહન જોઈને અંદર જતો રહ્યો છે. આ તમે જોઈ શકો એકદમ જંગલ વિસ્તાર છે. અહીંયાથી મિત્રો હવે 8 કે 9 કિલોમીટર જેવું ગૂગલમાં બતાવે છે, પણ આપણે જે જગ્યા ઉપર આવ્યા એ હિલ જેવી જગ્યા છે. આ જોઈ શકો તમે, અને આખું જંગલ વિસ્તાર છે. એટલે અત્યારે ચોમાસાના કારણે એકદમ હરિયાળી થઈ ગઈ છે ને, તો મસ્ત વાતાવરણ બી એકદમ ઠંડુ છે. એકદમ ઠંડુ વાતાવરણ છે આ બાજુ. મિત્રો ફાઇનલી હું ને પ્રિન્સ અમે બંને પહોંચી ગયા છીએ ટેમ્પો લઈને, અને પંકજભાઈ ને મિતભાઈ બે રસ્તામાં છે, એટલે લગભગ 10-15 મિનિટમાં એ પહોંચશે. તો જોઈએ એ આવે પછી આપણે ગાડી છે અહીંયા રે આખી ભરેલી છે, આવે પછી ખોલીએ અને ત્યાં ઉતારવાના છે. જોઈએ આપણે જે જોઈ શકીએ એ પ્રમાણે આ આખી આશ્રમ શાળા છે. જે મિત્રો પંકજભાઈ ને એ બી આવી ગયા છે, એને મિતભાઈ બી બંને આવી ગયેલા છે અત્યારે અહીંયા. અને જોઈએ પહેલાં કઈ રીતની અમે અહીંયાનું છે પ્રોસેસ. તો મિત્રો મેં ચા નાસ્તો કરી લીધો છે અને પંકજભાઈને એ લોકો અત્યારે ચા નાસ્તો કરે છે. એ મિત ને પ્રિન્સભાઈ સાદની એની સાથે બહુ મજા આવી વાત કરવાની. અને હજી આપણે અહીંયા બેઠા છીએ, ચા નાસ્તો થઈ જાય પછી આપણે ગાડીમાંથી ખાલી કરવાની છે લોડ. તો મિત્રો ફાઇનલી હવે આ ટેમ્પો અહીંયા આપણે ઓફિસમાં અત્યારે આટલા બધા ઉતારવાના છે, અને મિતભાઈ આપણે જે છે ટેમ્પો ચલાવે છે, તો એ રિવર્સ લે છે ટેમ્પો. એટલે આમાં ટેમ્પો રિવર્સ લે પછી પ્રિન્સભાઈ ખોલે અને ઉતારીએ. મિત્રો ફાઇનલી આપણે ટેમ્પો ખાલી કરીએ છીએ, ગાડલા ઉતારીએ છીએ. પંકજભાઈ ત્યાં બાળકોને ગાડલા આપી દે છે. ફાઇનલી અહીંયા જે આ ગાડલા છે એ અત્યારે આપણે ઓફિસમાં ઉતારવાના છે. પછી જેની જે રીતે બાળકોની રિક્વાયરમેન્ટ હશે એ રીતે અહીંયા જે સર છે એ સર બાળકોને પ્રોવાઈડ કરી આપશે.
મારી દીધા છે અને હવે બહાર જઈએ. એક અહીંયાના સરની એવી ઈચ્છા છે કે ગ્રુપ ફોટો લઈ લઈએ આપણે અને પછી અહીંયાથી નીકળીએ, કારણ કે ઓલરેડી 6 વાગી ગયા છે અને હજી સુરત અહીંયાથી થાય ઓલમોસ્ટ 100 કિલોમીટર થાય છે, તો ઘણું દૂર છે. એટલે નીકળીએ ફટાફટ અહીંયાથી. પછી મિત્રો અહીંયા મેં ગ્રુપ ફોટોની વાત કરી એ પ્રમાણે ગ્રુપ ફોટો પાડવાનો છે, તો એ માટે અહીંયાના જે સર છે એ બાળકોને બધાને ગોઠવે છે. ગોઠવી લે એટલે પછી ગ્રુપ ફોટો પાડીએ. મિત્રો અહીંયા મિતભાઈ પણ બાળકો સાથે રમવા માટે જોડાઈ ગયા છે, કબડ્ડી રમવા માટે. તો જોઈએ આપણા મિતભાઈ પણ કબડ્ડી રમે છે. મિતભાઈ પણ મિતભાઈ બાળકો સાથે રમે છે કબડ્ડી. ફાઇનલી અમે આશ્રમ શાળાએથી નીકળી ગયા છીએ અને જે રીતે આવ્યા હતા એ રીતે હું ને પ્રિન્સ બે ટેમ્પામાં છીએ અને પંકજભાઈ અને મિત એ બંને ગાડી લઈને આગળ જાય છે. હવે જોઈએ 7 વાગ્યા છે ત્યાં નીકળવા, એટલે લગભગ ઘરે પહોંચતા 9:30 10 આજુબાજુ થઈ જશે, કારણ કે ઓલમોસ્ટ 90-95 કિલોમીટર છે અહીંથી. એટલે